નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અહીંયા બધાને એક સવાલ હતો બનાસકાંઠાની અંદર, ઉત્તર ગુજરાતની અંદર કે વાવની અંદર કોનો વટ જળવાશે અને સ્વરૂપજી ઠાકોરનો વટ જળવાઈ ગયો છે। ભાજપ અહીંયા જીતી ગયું છે, ખૂબ પાતળી સરસાઈથી તેઓ જીત્યા છે। હા, પણ જીત કહેવાય છે અને આજે ઘણા બધા તેમના સમર્થકો અહીંયા છે, તેમની સાથે સીધી વાતચીત કરી કે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે, તેમને કેવી ખુશી થઈ રહી છે। શું લાગે છે આજે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે, તમને કેટલી ખુશી છે? અમને ખૂબ જ ખુશી છે। સ્વરૂપજી ઠાકોર જે જીત્યા છે એમાં જનતાએ ગુલાબસિંહ અને જ્ઞાનીબેનનો જે પાવર હતો એ એમના પાવરમાં ફરતા હતા અને જનતાને કોઈ ધારતા નહોતા અને જનતા વિકાસની રાજનીતિ, જનતા વાવ અને સોયગામ અને ભાભરની જનતા વિકાસની રાજનીતિ જોએ છે। તો મોદી સાહેબે જે આ દેશની અંદર વિકાસ કર્યો છે અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ સતત જે થરાદ અને બનાસકાંઠાનો ગુજરાતનો જે વિકાસ કરી રહ્યા છે એમાં એ બાજુ જોઈ પણ શંકરભાઈ સાહેબ બાજુ પણ જોઈ અને લોકોએ ખૂબ જ સ્વરૂપજીને વોટ આપી અને જીતાડ્યા છે। અને જ્ઞાનીબેનનો જે પાવર હતો અને જ્ઞાનીબેન જાહેર સભામાં એક બોલ્યા હતા કે ભાઈ અમે તો ગુલાબસિંહને વાવ વિધાનસભા અમે અડાણી આપી છે। તો પ્રજાએ એવું વિચાર્યું કે આ જો જ્ઞાનીબેન જો અત્યારે હજુ તો જીત્યા નથી અને અડાણું આપે છે તો જીત્યા પછી તો આપણને આપણા મતદારોને બધાને વેચી નાખશે, એટલે ખરેખર એનું અભિમાન ઉતાર્યું છે। એટલે જ્ઞાનીબેનનું અભિમાન ઉતારી દીધું છે। તમને શું લાગે છે, જ્ઞાનીબેનનું અભિમાન ઉતાર્યું હશે કે નહીં? વાવની પ્રજાએ નક્કી કર્યું હોય એટલે ચોક્કસ જે કોઈ બોલ્યા હોય કોંગ્રેસના લોકો એ આજે એમનું અભિમાન 100% ઉતર્યું છે। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બૂથની અંદર કામ કર્યું છે અને બૂથની અંદર જે કામ કર્યું હતું અને આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જેમને વિકાસ સમગ્ર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લો અને વાવમાં પણ સતત કર્યું છે, અત્યારે થરાદમાં પણ થઈ રહ્યું છે। આવી રીતે વિકાસના કારણે પ્રજાએ વાવ વિધાનસભાની અંદર આ ભવ્ય વિજય અપાવ્યો છે। ભવ્ય વિજય અપાવ્યો છે। ગુલાબસિંહ રાજપૂત એવું કહી રહ્યા હતા કે અમે 10-15 હજારની લીડથી આ વખતે જીતી રહ્યા છીએ, પરંતુ ક્યાંય તેમને જીત ના મળી અને સ્વરૂપજી ઠાકોર જીતી ગયા 1500-2000 મતથી। ગુલાબસિંહ રાજપૂતે સ્વરૂપજીએ હાથ સામે મિલાવ્યો તો એમને હાથ નહોતો મિલાવ્યો અને એમનું અપમાન કર્યું, એ નેગેટિવ મેસેજ એમને બહુ નુકસાન કર્યું। એટલે તમને યાદ છે કે આ વાત વહેરી, પરંતુ સ્વરૂપજી ઠાકોરે હાથ સામે હાથ મિલાવ્યો હતો તો ગુલાબસિંહ એના હાથને એમ કરી નીકળી ગયા હતા, એમનું અપમાન કર્યું હતું। ગુલાબસિંહે તો સ્પષ્ટતા પણ કરી હતી આ વાતને લઈને કે મારા મનમાં એવું કઈ હતું નહીં, પરંતુ એ તો પાછળથી જે વિડીયો ફરતા છે એના પાસેથી એમને સ્પષ્ટતા કરી હતી, બાકી એમને મોટું અપમાન કર્યું હતું સ્વરૂપજીનું એ સમયે અને એનો બદલો વાવની જનતાએ એમને આપ્યો છે। એટલે જે રીતે એક વિડીયો વાયરલ થયો હતો, જે અમે પણ ચલાવ્યો હતો, પરંતુ એ જ વિડીયોના આધારે ક્યાંક એવું પણ કહી શકાતું હતું કે ક્યાંક ગુલાબસિંહને કાઠું પડી શકે એમ હતું। તમને શું લાગ્યું આ વખતે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા? કેટલી મહેનત ભાજપે, માઇક્રો પ્લાનિંગ કેટલું હતું? માઇક્રો પ્લાનિંગ તો જ્યારથી પાર્ટી અસ્તિત્વમાં આવી ત્યારથી માઇક્રો પ્લાનિંગથી ચાલે છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 101% વિજય ભારતીય જનતા પાર્ટીને થવાનો જ હતો। લોકોએ હવાતે માર્યા હતા। અપક્ષના ઉમેદવારો અથવા બીજી પાર્ટીના ઉમેદવારો એમ કહેતા હતા કે પાટીલ સાહેબનો પાર ઉતારવાનો છે, ત્યારે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું કે પાર્ટીનો પાવર કોઈ ઉતારી શકે એમ નથી, ભારતીય જનતા પાર્ટીનો પાવર કોઈ ઉતારી શકે એમ નથી। મોદી સાહેબના જે સતત કામ છે, જે વિકાસ છે, ગુજરાતનો વિકાસ, દેશનો વિકાસ છે, એટલે પ્રજાએ વિકાસશીલ પુરુષની માટે જ પ્રયત્ન કરી અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ ઉમેદવાર એવા સ્વરૂપજી ઠાકોર સાહેબને ભવ્ય વિજેતા બનાવ્યા છે। તમામ કાર્યકર્તાઓ, તમામ પ્રજાનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે। અહીંયા તમામ જે લોકો છે એમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। સ્વરૂપજી ઠાકોર જીતી ગયા, જ્ઞાનીબેને શું કહેવા માંગો છો? જ્ઞાનીબેનને હું કશું કહેવા માંગતો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ। આજે ભારતીય જનતા પાર્ટી એ કોઈ એક સમાજની પાર્ટી નથી, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે। અને આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીને પણ ખુશી હશે। બનાસકાંઠામાં હર ચૂંટણીમાં 22ની હોય, 12ની હોય કે 17નું ઇલેક્શન હોય, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને લોસ પડતી હતી, પરંતુ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી અત્યારે દિલ્હીમાં બેઠા પણ એ પણ ખુશી વ્યક્ત કરતા હશે કે આજે મારે બનાસકાંઠામાં આપણા પનોતા પુત્ર છે નરેન્દ્રભાઈ મોદી, આપણા ઉત્તર ગુજરાતના વડનગરના વતની છે, એ પણ આજે બનાસકાંઠાનું વાવનું રિઝલ્ટ જોઈ અને તેમને પણ આંતરિક લાગણી થતી હશે કે ખાસ બનાસકાંઠામાં વાવનું જે રિઝલ્ટ છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આવે છે અને ખરેખર દેશને સર્વોપરી વિકાસ અને મહાસત્તા જો ભારતને બનાવવું હોય તો આપણા નરેન્દ્રભાઈના પગલે બધાને રાહે ચાલવું પડશે, તો જ આપણો દેશ એ વિશ્વ સત્તાના સ્થાનમાં, મને તો વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીનો આપણા પ્રાઇમ મિનિસ્ટર જે એક જમીની કાર્યકર્તા, આપણા એક બૂથના કાર્યકર્તા કહી શકાય એવા ગામડે ફરેલા પાટણ અને બનાસકાંઠાના કેટલાય ગામડાઓમાં એમણે આરએસએસમાં સંઘમાં કામ કરેલું છે। એ આપણા જે નરેન્દ્રભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાનનું જે સપનું છે
એ હવે એમને પણ આજે અહેસાસ થતો હશે કે હું કંઈક કામ કરી રહ્યો છું, એનો અહેસાસ અને સંપૂર્ણ સંતોષ એમને પણ આજે મળતો હશે. એટલે જે રીતે માવજી પટેલનો કંઈ પડકાર હતો ભાજપને? નહીં, માવજી પટેલનો બેન આ વખતે કોઈ પડકાર ચાલ્યો નથી, એમનો કોઈ ઉપજ્યું નથી. આ વખતે સારી રીતે એમને કોઈ વોટ મળ્યા નથી અને સ્વરૂપજી જીતવામાં સફળ રહ્યા છે. સ્વરૂપજી જીતવામાં સફળ રહ્યા છે. જો માવજી પટેલે અપક્ષ ઉમેદવારી ન કરી હોત તો વધારે ક્યાંક સરસાઈ મળી હોત ભાજપ, વધારે સરસાઈ મળી હોત. પણ એવું બી નથી. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ દિલથી કામ કર્યું અને બહુ સારા મતે આપણે જીતી ગયા છીએ. અને એવું બી નથી કે માવજીભાઈ ઊભા હોય કે ના ઊભા હોત તો કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ નુકસાન થતું. ભારતીય જનતા પાર્ટી પહેલે દિવસથી જ પ્લસ હતી. ભાજપ પહેલેથી જ પ્લસ હતી એટલે ક્યાંક એમના જે કાર્યકર્તાઓ છે, સમર્થકો છે, એમને એવો વિશ્વાસ હતો કે આ વખતે ભાજપ જીતવાનું છે. જે રીતે હરહંમેશ માટે પુનરાવર્તન થતું આવ્યું છે, જે રીતે જોયું છે કે લોકસભામાં જે પક્ષ જીતે છે એમના વિરોધ પક્ષનું અહીંયા વિજેતા બનતા હોય છે. એટલે કે કોંગ્રેસ લોકસભામાં જીતી એટલે ક્યાંક સ્વાભાવિક હતું. બધા લોકોને એવું હતું કે આ બેઠકની તાસીર એવી છે કે જે લોકસભામાં જીતે છે એમનો વિરોધ પક્ષ અહીંયા જીતે છે એટલે અહીંયા ભાજપ જીત્યું છે અને તેમણે પુનરાવર્તનનું જે પદ છે તે જાળવી રાખ્યું છે. જે રીતે તમે પણ સમર્થકોને સાંભળ્યા, જે ઉમેદવારોનો જે વિશ્વાસ હતો સૌથી પહેલા દિવસને લઈને, અને આજે પણ એ જ વિશ્વાસ જાળવી રાખ્યો છે તમામ લોકો એમના માટે. તમને શું લાગ્યું જે તે સ્વરૂપજી ઠાકોર જીત્યા છે એમને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.